હજી કમળ આવ્યા નથી પણ જય માતાજી મિત્રો, તમે જે મંદિર જોયું એ છે ભટગામ શ્રી મહાકાળી માતાજીનું મંદિર, જે ઓલપાડથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આપણે કતારગામ ગુરુકુળવાળા બ્રિજ ઉપર થઈ અને ઓલપાડ પહોંચી જવાનું છે. તો આપણે ઓલપાડ પહોંચી ગયા છીએ અને ઓલપાડ પોલીસ ચોકી પાસે એક બોર્ડ મારેલું આવશે. અહીંયાથી આપણે ભટગામ જવા માટે રસ્તો બતાવેલો છે. તો ત્યાંથી ભટગામ 5 કિલોમીટર થાય છે. તો ચાલો ભટગામ જઈએ. અહીંયાથી પણ સરસ મજાનો ડબલ સિંગલ પટ્ટી રોડ આવે છે, જે તમે 5 થી 10 મિનિટમાં ત્યાં ભટગામ પહોંચી જશો. તો આપણે ભટગામ પહોંચી ગયા છીએ અને આ જે દેખાય એ ભટગામનો ગેટ છે. તો ગેટની અંદર જઈને આપણે ગામમાં આ ગામની શેરીઓમાં થઈ અને ત્યાં પણ મંદિર જવા માટે નિશાન એરા મારેલા હશે. તો આપણે ત્યાંથી મંદિર તરફ જઈએ છીએ અને આ મંદિર પાસે એક તળાવ આવેલું છે. તો આપણે તળાવની મુલાકાત લઈ લઈએ પહેલાં. જય માતાજી મિત્રો, આજે અમે આવી ગયા છીએ ભટગામ. ભટગામ એટલે કે શ્રી મહાકાળી માતાજીનું મંદિર. અને આ જો મંદિરની બહાર એક તળાવ છે. આખા તળાવમાં કમળના ફૂલ છે. આ બધા હજી કમળ આવ્યા નથી પણ નાના નાના દેખાય છે અમુક અમુક. ચાલો તો મંદિરે દર્શન કરીએ. આ મંદિરની બહુ વિશાળ જગ્યા છે. આવો માતાજીના દર્શન કરીએ. આવો તો મંદિરની અંદર જઈએ, દર્શન કરી લઈએ. જય ગણેશાય નમઃ. જય કષ્ટભંજન દેવ દાદા. જય હો મા કાળી માતા. જય નવદુર્ગા. જય મહાદેવ. જય ભોલેનાથ. આ મંદિરની બહારનું આંગણ, વિશાળ આંગણ, એવી સરસ મજાની જગ્યા છે. તમને શાંતિનો અનુભવ થશે. સરસ મજાના દર્શન કરી અને હવે બધા થોડી વાર માટે અહીંયા બાકડા મૂકેલા છે. તો ત્યાં બેસશું, થોડો નાસ્તો લાવ્યા છે, તો નાસ્તો કરશું અને પછી અહીંયાથી જવાનું. અહીંયા અવશ્ય એકવાર આવો. માતાજીનું સારું મંદિર છે. અહીંયા એકવાર આવો, મનને શાંતિ મળશે. અહીંયા કરેલા સંકલ્પ માતાજી પૂરા કરે છે એવું કહેવામાં આવે છે. અને માતાજી સૌના સંકલ્પ પૂરા કરે એવી આશા. મળીએ. જય માતાજી. અમે સાથે થોડોક સૂકો નાસ્તો લાવ્યા હતા. તો અહીંયા છોકરાઓ નાસ્તો કરે છે, થોડી વાર બધા રમશે, પછી અમે અહીંયાથી નીકળી જશું. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.